મુન્દ્રા શહેર પોલીસ સ્ટેશન ખાતે તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા મુન્દ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. રાણાએ કરી હતી. આ બેઠકમાં હોળી અને ધૂળેટીના તહેવારો, પવિત્ર રમજાન માસ તેમજ આવનારી રમજાન ઈદને ધ્યાનમાં રાખી શહેરમાં તમામ તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ સમાજના આગેવાનો સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. પીઆઈએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. આ બેઠકમાં સમાજના અગ્રણી તરીકે વિશ્વ હિન્દુ પરિષદના નરેન્દ્રસિંહ ઝાલા, ભાવેશભાઈ, દલારામભાઈ, સુખદેવસિંહ, ધર્મેન્દ્રભાઈ જેસર, સલીમભાઈ જત, ખારવા સમાજમાંથી દિનેશભાઈ તેમજ આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.